કેન્દ્ર સરકાર ટૂંક સમયની અંદર યુનિવર્સલ પેન્શન યોજના આખા દેશમાં લાગુ કરવા જઈ રહી છે. હવે તમને પ્રશ્ન થતો હશે કે આ શું છે. તમને જણાવી દઉં કે હવે આગળના સમયમાં તમને નોકરી કરતા હશો તો જ પેન્શન મળશે એવું નથી. આગળના સમયમાં તમે ધંધો પણ કરતા હશો કે પછી કોઈ પણ પ્રકારની નાની મોટી લારી પણ ચલાવતા હશો ને તો પણ તમને સરકાર પેન્શન આપશે. શું છે આખી માહિતી જાણીશું આજના વિડીયોમાં. વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. 2036નું જ્યારે આપણા દેશમાં વર્ષ હશે ને ત્યારે જે વૃદ્ધોની સંખ્યા એટલે કે 60 વર્ષથી ઉપરની વયના લોકો હશે એમની સંખ્યા 22.7 કરોડ હશે. એટલે કે કુલ વસ્તીના લગભગ 15% લોકો તો વૃદ્ધ જ હશે. અને જો 2050 સુધીની વાત કરીએ તો આપણા દેશમાં લગભગ 34.7 કરોડ લોકો વૃદ્ધ હશે. એટલે કે ત્યાં સુધીમાં દર 5મો વ્યક્તિ વૃદ્ધ હશે. તેમાંથી મોટાભાગના લોકોને વૃદ્ધાવસ્થામાં કોઈ સામાજિક સુરક્ષા પણ નહીં મળે. હમણાં જ શ્રમ અને રોજગાર મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારી એક ખાનગી ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા અને એ જ દરમિયાન એમને કીધું છે કે સરકાર યુનિવર્સલ પેન્શન યોજનાને લઈને કામ કરી રહી છે અને આને લઈને જે મંત્રાલયમાં ચર્ચા કરવાની જે શરૂઆત છે ને એ પણ કરી નાખવામાં આવી છે અને EPFO ને તેનો ડ્રાફ્ટ કરવાની પણ જવાબદારી આપવામાં આવી છે. હવે જે યુનિવર્સલ પેન્શન યોજના છે ને એનો આખો ઉદ્દેશ્ય જ જે લોકો નોકરી કરે છે એમને તો પેન્શન મળતી રહે, પરંતુ જે લોકો ધંધો કે પછી નાની મોટી લારી કરી રહ્યા છે, ધંધો લગાવી રહ્યા છે, એ લોકોને પણ આગળના સમયમાં જ્યારે તેઓ 60 વર્ષ કે તેથી ઉપરના થઈ જાય એટલે કે વૃદ્ધ થઈ જાય ને ત્યારે તેમને પેન્શનનો લાભ મળે. હવે જો સરકારી સૂત્રોનું માનીએ તો જે વ્યક્તિ 18 વર્ષથી ઉપરનો વ્યક્તિ છે અને આની સાથે સાથે એને જો 60 વર્ષ પછી પેન્શન જોતું હોય ને તો એ બધા જ લોકોને આ યુનિવર્સલ પેન્શન યોજનાનો લાભ મળવાનો છે. હવે ઇન શોર્ટ કોને કોને આનો લાભ મળી શકે છે ને સૌથી પહેલા એની વાત કરી લઈએ તો 3 કેટેગરી પાડવામાં આવી છે. એ બધા જ લોકોને આ યુનિવર્સલ પેન્શન યોજનાનો લાભ મળવાનો છે. જેમાં સૌથી પહેલા છે અસંગઠિત ક્ષેત્રોમાં જેટલા પણ લોકો કામ કરી રહ્યા છે એ બધા જ લોકોને આનો લાભ મળવાનો છે. આમાં શેરી વિક્રેતાઓ, સમારકામ જેમ કે કુંભાર, સુથાર એવા બધા કામદારો અને ખેત મજૂરો જેવા લોકોનો સમાવેશ થશે. બીજા છે વેપારીઓ, જે લોકો કપડાં, માલ, સોનું, અનાજ અને તેલ જેવી વસ્તુઓનું વેચાણ કરે છે. આ ઉપરાંત જે લોકો શેર બજારમાં પણ છે એ બધા જ લોકોને આનો લાભ મળી શકે છે. ત્રીજું સ્વરોજગાર, જે લોકોને નાનો મોટો ધંધો છે, પોતાનો ધંધો છે અથવા તો જે લોકો ફેરિયાવાળા છે એ બધા લોકોને પણ આગળના સમયમાં આનો લાભ મળવાનો છે. ઇન શોર્ટ જો જોવા જઈએ તો બધા જ લોકોને આનો લાભ મળી શકે છે. હવે યુનિવર્સલ પેન્શન યોજનાનો લાભ તમને કઈ રીતના મળશે એની વાત કરી લઈએ. હવે જો યુનિવર્સલ પેન્શન યોજનાની વાત કરીએ તો સરકારે હજુ સુધી ઓફિશિયલ આવી કોઈ જ પ્રકારની વાત નથી કરી, પરંતુ સરકારી સૂત્રોની વાત કરીએ ને તો 18 વર્ષ કે તેથી ઉપરની વયનો કોઈ પણ વ્યક્તિ હોય જે કામ કરી રહ્યો છે એ બધા જ લોકોને આનો લાભ મળશે. હવે આમાં અરજી કરનાર વ્યક્તિને દર મહિને કેટલાક પૈસા જમા કરવાના રહેશે. સરકાર પણ તેમાં કંઈક યોગદાન આપી શકે છે. 60 વર્ષની ઉંમર પછી પેન્શનની રકમ વ્યક્તિના પેન્શન ફંડમાં જમા થશે. હવે આની સિવાય જેટલી પણ પેન્શન યોજનાઓ હાલ ચાલી રહી છે જેમ કે અટલ પેન્શન યોજના એને આમાં મર્જ કરી શકાય છે, જેનાથી એનો લાભ પણ આગળના સમયમાં જ્યારે વ્યક્તિ 60 વર્ષ કે પછી તેથી વધુ ઉંમરનો થઈ જાય ને ત્યારે એનો સીધો લાભ મળી શકે. પરંતુ આ બધામાં પ્રશ્ન થાય કે આ પેન્શન લાગુ થશે તો શું NPS બંધ થઈ જશે? NPS નો મતલબ શું થાય? નેશનલ પેન્શન સ્કીમ, જેમાં તમારામાંથી ઘણા બધા લોકોનું ખાતું હશે. જે લોકો ખાનગી નોકરી કરી રહ્યા છે બધા જ લોકો મોટા ભાગે NPSમાં પોતાનું રોકાણ કરતા હોય છે. દર મહિને કેટલોક ભાગ NPSમાં નાખી દેતા હોય છે, જેથી આગળના સમયમાં જ્યારે તે 60 વર્ષ કે પછી વૃદ્ધ થાય ત્યારે એનો સીધો લાભ એને મળી શકે. હવે પ્રશ્ન એ થાય છે કે જો આ યુનિવર્સલ પેન્શન સ્કીમ લાગુ થાય છે તો NPS બંધ થઈ જશે? તો ના, અત્યાર સુધી એવું કોઈ જ માહિતી નથી આવી, પરંતુ હા આગળના સમયમાં એ બની શકે એવી શક્યતાઓ ખૂબ જ ઓછી છે. ઇન શોર્ટ જો જોવા જાય તો આગળના સમયમાં યુનિવર્સલ પેન્શન યોજના જો લાગુ કરવામાં આવે તો ચોક્કસથી કરોડો લોકોને આનો લાભ થઈ શકે છે. પરંતુ આ બાબતને લઈને તમે શું વિચારી રહ્યા છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કઈ રીતે મળ્યો તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com ને મારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી આપજો.